હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ 2 એમાં ટ્રાન્સલેશન છે ગુજરાતી ટુ ઇંગ્લિશ એ આપણે શીખવાનું છે. અહીંયા હું ગુજરાતી વાક્ય લખીશ તો તમારે તમારી બુકની અંદર ગુજરાતી વાક્ય લખવાના છે અને સાથે સાથે ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં કરતું જવાનું છે. એટલે તમને થોડો સમય મળશે એટલે તમે તમારી જાતે ઇંગ્લિશ રૂપાંતર કરી શકો ગુજરાતીનું, બરાબર છે? તો અહીંયા હું જે ગુજરાતી લખું તો સાથે સાથે તમારે ઇંગ્લિશ થતું જવું જોઈએ. તો હું અહીંયા લખીશ અને સાથે હું કરીશ ઇંગ્લિશનું, પણ પહેલાં તમે કરો, પછી જો કોઈ ખોટું વાક્ય લખાઈ ગયું હોય તમારાથી તો તમારે સુધારવાનું છે, એટલે તમારે પ્રેક્ટિસ કરવાનું છે. પહેલું વાક્ય છે તેઓ અહીં આવી રહ્યા છે. તો આપણે પહેલા તો એ સમજવાનું છે કે આ કયો કાળ છે. તેઓ અહીં આવી રહ્યા છે તો કયો કાળ છે? તો કે ચાલુ વર્તમાન કાળ, ટુ બીનું રૂપ એમિઝાર અને વર્ગ સાથે આઈએનજી વાળું રૂપ, બરાબર છે? જે આપણે જનરલમાં શીખ્યા હતા. જનરલ ઇંગ્લિશ હતું તેમાં આપણે શીખ્યા હતા કે સબ્જેક્ટ પ્લસ ટુ બીના રૂપ મતલબ કે એમ, ઇઝ અને આર પ્લસ વર્ગ સાથે આઈએનજી, જે ચાલુ વર્તમાન કાળ તરીકે ઓળખવામાં આવે છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો અહીંયા છે તેઓ અહીં આવી રહ્યા છે. મેં તમને કીધું હતું કે તેની વ્યાખ્યા છે કે બોલતી વેળાએ જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો હવે તેઓ એ તમને ખબર છે કે સબ્જેક્ટ છે, બરાબર છે? તો અહીંયા શું થશે? તેઓ એટલે કે દે. પછી શું લાગશે? ટુ બીનું રૂપ તો આપણે શીખ્યા છે કે દે સાથે ટુ બીનું રૂપ બહુવચનમાં આગ લાગે છે, દે આગ. હવે વર્ગ શું કરે છે? તો કે આવવાની ક્રિયા ચાલુ છે તો વર્ગ સાથે આઈએનજી, તો આવવું એટલે કે કમ. તો શું થશે? ધે આર કમિંગ. કેમ કે આપણે વર્ગ સાથે આઈએનજી લગાડવાનું છે તો શું થશે? કમિંગ. ધે આર કમિંગ. ક્યાં આવી રહ્યા છે? તો કે અહીં. અહીં એટલે કે હિયર, બરાબર? તો they are coming here. એ પછી જોઈએ મારી કાર નવી નથી. મારી કાર નવી નથી તો તમારે બનાવવાનું છે, કેમ કે થોડીક સમય તમને એટલે જ આપું છું કે તમે બનાવી શકો. તો મારી કાર નવી નથી, આ સાવ ઇઝી સેન્ટેન્સ છે. મારી એટલે કે માય, કાર પછી શું આવશે? નથી. માય કાર ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ ન્યૂ. માય કાર ઇઝ નોટ ન્યૂ અથવા તો ઇઝન્ટ. એ પછી જોઈએ મોનિકા ગઈકાલે બીમાર હતી. ઓકે, તો હવે અહીંયા આપણે શું કરવાનું છે? તો કે મોનિકા પછી ગઈકાલને આપણે શું કહે છે? યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલ. ઇલ અથવા તો સિક. ઇલ એટલે પણ બીમાર અને સિક એટલે પણ બીમાર. મોનિકા પછી યસ્ટરડે પછી આવશે ઇલ અને હતી એટલે શું થઈ જશે?
મોનિકા was in yesterday. સાદો ભૂતકાળ છે. મોનિકા was in yesterday. બરાબર. હવે ચોથું વાક્ય કૂતરો બિલાડી પાછળ દોડી રહ્યો છે. જે રીતે આપણે પહેલું વાક્ય બનાવ્યું એ જ પ્રમાણે આર અને આઈએનજી વાળું રૂપ મૂકીએ છીએ કે કૂતરો છે તે બિલાડીની પાછળ દોડી રહ્યો છે, ક્રિયા ચાલુ છે. તો કઈ રીતે વાક્ય બનશે? The dog is, બરાબર, is મૂકશો ટુ બી નું રૂપ, કરતા પછી ટુ બી નું રૂપ. The dog is કઈ ક્રિયા છે? દોડવાનું. The dog is running after અથવા તો behind the cat. The dog is running behind the cat અથવા તો after the cat. એટલે દોડી રહ્યો છે. behind એટલે પણ પાછળ અને after એટલે પણ પાછળ. તો આ રીતે વાક્ય છે તે આપણે શીખવાના છે. તમારે ફરજિયાત લખવાના છે. બરોબર છે? એ વર્કશીટમાં વાક્ય પૂછાય તો તમે લખી શકો, તમને ટ્રાન્સલેશન કરતા આવડે. હવે આગળ આપણે નેક્સ્ટ જોઈએ. પાછું વાક્ય ના હું નવું ગીત ગાઈશ નહીં. હવે આપણે એ પણ સાદો ભવિષ્યકાળ શીખી ગયા છે. કરીશ, ચાલીશ, જમીશ, ગાઈશ. પણ અહીંયા કયો છે વાક્ય? તો કે નકારવાચક વાક્ય છે. તો will સાથે not નો ઉપયોગ કરીશું. બરાબર? નકારવાચક વાળું વાક્ય છે તો કે ના એટલે કે નો. પછી શું આવશે? આ એટલે કે હવે ભવિષ્યકાળ છે એટલે આપણે ટુ બી નું રૂપ કયું લગાડીશું? will. I will not. No, I will not. શું ક્રિયા છે? ગીત ગાવું. sing. કયું ગીત? તો કે નવું. No, I will not sing a new song. બરાબર? No, I will not sing a new song. પછી છે છઠ્ઠું વાક્ય પક્ષી ઉડી શકે છે. તો હવે શકવું એ આપણે શીખી ગયા કેન વાળા વાક્યો. બરોબર? તો કે પક્ષીઓ નથી, ફક્ત પક્ષી કીધું છે. તો a bird can fly. પછીનું છે a bird can fly.
કેન વાળા વાક્યો આપણે શીખી ગયા છે, બરોબર છે. પછી છે એ જ પ્રમાણે માછલી તરી શકે છે. તો કઈ રીતે બનશે? તરવું એને શું કહેવાય? સ્વિમ. અને ફિશ તો કે ફિશ શકે છે, કેન તરી શકે છે, સ્વિમ. ફિશ કેન સ્વિમ. આટલું વાક્ય જોઈએ. તે કૂદી શકે છે. તો કઈ રીતે બનશે? તો કે હી કેન કૂદવું, જમ્પ. આપણે જે શીખીએ છીએ કેન વાળા વાક્યો મેં તમને પૂછ્યા હતા ગ્રામરમાં. આપણે જે ટોપિક આવે છે કેન અને કેન નોટ, એના વાક્યો પૂછ્યા હતા તો બહુ બધી મિસ્ટેક કરી હતી. તો યાદ રાખો, કેન એટલે કે કરી શકવાની ક્ષમતા દર્શાવે છે. માછલી તરી શકે છે, એની કાર્યક્ષમતા છે કે તરી શકે છે, એટલે શકવું કેન. સબ્જેક્ટ પછી શું મૂકવાનું રહેશે? કેન. અને પછી વર્બ, બરોબર. તો આ રીતે વાક્યો બનાવવાના છે. હવે બીજા આગળ જોઈએ. વાક્ય ફરજિયાત લખવાના છે. હવે વર્કશીટમાં એક પણ પ્રશ્ન જેટલું ચલાવ્યું છે એમાંથી જ પૂછાશે, અને જે પ્રશ્ન પૂછાય એમાંથી વર્કશીટમાં જેને 10 થી ઓછા માર્ક આવશે એને વર્કશીટ ફરજિયાત 2 વખત તેની બુકમાં લખવાની રહેશે. અને એ બુક પછી હું ગમે ત્યારે મગાવીશ ચેક કરવા માટે કોણ કેટલું લખે છે, કઈ રીતે ધ્યાન આપે છે. એટલે હું તમને કહીશ ઝૂમ મીટિંગમાં, ત્યારે તમારે તમારી બુક જ્યારે વર્કશીટ લેવા આવો ત્યારે લઈને આવવાની રહેશે. હવે નેક્સ્ટ જોઈએ. અમે આવતીકાલે તેમને મળીશું. કયો કાળ થયો? ટુમોરો અને વિલ વાળું વાક્ય છે, ભવિષ્યકાળ છે. વી એટલે અમે, વી પછી ટુ બી નું વિલ. વી વિલ શું કરશું? કયું કાળ છે? મળવાની ક્રિયા છે. વી વિલ મીટ ધેમ, તેમને. આવતીકાલ ટુમોરો. We will meet them tomorrow. એ પછીનું વાક્ય છે. તેઓની પાસે નવી બેગ હતી. આપણે ભૂતકાળમાં હેડવાળા વાક્યો, સાદો ભૂતકાળ શીખી ગયા છે. જે માલિકી દર્શાવે છે, સાદા વર્તમાન કાળમાં હેવ અને હેઝનો ઉપયોગ કર્યો હતો કે મારી પાસે બુક છે, મારી પાસે કાર છે, આઈ હેવ અ બુક. બરોબર. હતી તો હેવનું ભૂતકાળનું રૂપ થઈ જશે હેડ. ભૂતકાળમાં આપણે શું વાપરીએ છીએ? હેડ, કે હતું, જે અત્યારે હાલ નથી. તો અહીંયા તેઓની પાસે નવી બેગ હતી. તેઓ એટલે કે દે એટલે તેઓ. હતી, they had. શું આવશે?
they had. શું હતું તો કે ન્યૂ બેગ. They had a new bag. તેઓની પાસે નવી બેગ હતી. હેવ હેઝનું ભૂતકાળનું રૂપ થાય છે હેવ, બરોબર, કે જે અત્યારે તેની પાસે નથી. હું એ કહું કે તેઓની પાસે નવી બેગ છે તો હું અહીંયા તે સાથે શું મૂકીશ? હેવ, બરોબર. આપણે શીખી ગયા છે. તો એ જ પ્રમાણે સિમ્પલ વાક્ય હું અહીંયા લખું છું કે તમને આવડી જાય ફટાફટ, જે આપણે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ શીખી ગયા છે. પછી છે વિમલે ગઈકાલે 2 સફરજન ખાધા. તો શું આવશે હવે? ભૂતકાળ થઈ ગયું, ગઈકાલ છે. વિમલ ate, eatનું ate. 2 એપલ. 2 છે, એક કરતા વધારે છે એટલે અહીંયા આર્ટિકલ એન લાગે નહીં. વિમલ ate 2 एप्पल्स. क्या है? yesterday, बराबर. yesterday विमल ate 2 एप्पल्स yesterday. મારી પાસે 4 નવી ચોપડીઓ છે. કઈ રીતે બનશે હવે? તો કે મારી પાસે, હવે આ કયો કાળ થઈ ગયો? સાદો વર્તમાન કાળ. ની પાસે માલિકી દર્શાવે છે કે મારી પાસે 4 નવી ચોપડીઓ છે. આઈ હેવ આવે કે હેઝ આવે? તો તમને ખ્યાલ છે કે ત્રીજો પુરુષ એકવચન હોય, હી, શી અને ઇટ, ત્યારે જ આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ. આઈ સાથે ટુ બી નું રૂપ હેવ લાગે છે વર્તમાન કાળમાં. આઈ હેવ for new books. ચોપડીઓ છે. I have for new books. તો બરોબર, તમારે ફરજિયાત લખવાના છે, વારંવાર બોલું છું. હવે જોઈએ નેક્સ્ટ. હજી થોડાક જોઈ લઈએ, 4-5, પછી હું તમને આપીશ. એ તમારે તમારી ઘરે હોમવર્કમાં જાતે લખવાના રહેશે. પ્રતિક દર રવિવારે તેમના કાકાના ઘરે જાય છે. મતલબ કે હેબિટ થઈ, સાદો વર્તમાન કાળનું
વાક્ય થયું કે દર રવિવારે તે તેના કાકાના ઘરે જાય છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો કઈ રીતે બનશે? પ્રતીક. હવે ત્રીજો પુરુષ એકવચન વર્ગ સાથે એસ અથવા તો યસ પ્રત્યય લગાડીએ છીએ. જવું, ગો, તો અહીંયા શું થઈ જશે? ગોનું ગોઝ. પ્રતીક goes his uncle's house every Sunday. પ્રતીક goes his uncle's house every Sunday. પ્રતીક તેના કાકાના ઘરે દર રવિવારે જાય છે. પ્રતીક goes his uncle's house every Sunday. પછી નેક્સ્ટ મયુરી સૂઈ રહી નથી. મતલબ કે ચાલુ વર્તમાન કાળ પાછું આવ્યું કે મયુરી સૂઈ રહી નથી. તો કઈ રીતે આવશે? નકારવાચક છે એટલે નો. મયુરી વર્ગ છે ઇઝ નોટ, કેમ કે નકારવાચક વાક્ય છે, બરોબર છે. ચાલુ વર્તમાન કાળ છે. ટુ બી નું રૂપ સબ્જેક્ટ સાથે એમિઝાર અને પછી વર્ગ સાથે આઈએનજી વાળું. નો મયુરી ઇઝ નોટ એને શું કહેવાય? સ્લીપ. તો અહીંયા શું થઈ જશે? નો મયુરી ઇઝ નોટ સ્લીપિંગ. બરાબર. હવે આપણે જોઈએ લાસ્ટ મારા મમ્મી દરરોજ મંદિરે જાય છે. સાદો વર્તમાન કાળ આ સાદો વર્તમાન કાળ છે, બરોબર. તો કઈ રીતે બનશે? જે રીતે ઉપરનું વાક્ય છે દરરોજ કાકાના ઘરે જાય છે મારા મમ્મી, તો કે માય મધર. હવે ત્રીજો પુરુષ એકવચન છે, મધર છે, શી છે, એટલે શું આવશે? અહીંયા પણ goes માય મધર goes to temple daily અથવા તો એવરી ડે. તો અહીંયા આપણે આ વાક્યો આપણે જોયા. 15 વાક્યો મેં તમને કરાવ્યા છે, તમારે લખવાના રહેશે. હવે હું તમને બીજા 5 વાક્ય આપું છું, તમારે તમારી જાતે ઘરે લખવાના છે. હોમવર્કમાં આપું છું હવે તમને. વિપુલ ગઈકાલે સુરત ગઈ.
પછી છે તેઓ હંમેશા શાળાએ આવે છે. પછીનું છે ના તે મારો ફોટો નથી. વૃંદા પાસે 3 પેન છે. પછીનું છે હિરેન આવતીકાલે સુંદર ગીત ગાશે. 5 વાક્યો છે. ભૂતકાળ આવી જાય છે, વર્તમાન કાળ આવી જાય છે ને ભવિષ્યકાળ આવી જાય છે. તમારે હોમવર્કમાં 5 વાક્યનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરવાનું રહેશે. બુક મગાવું ત્યારે હોમવર્ક હોવું જરૂરી છે, લખવાનું છે ફરજિયાત. હવે બુક પણ મગાવી, સાથે સાથે વર્કશીટમાં 10થી ઓછા માર્ક હશે અને વર્કશીટ 2 વાર લખવા આપું તો એ પણ બુકમાં હોવું જરૂરી છે. બરાબર છે? તો હવે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે નવી શરૂઆત ફરીથી રિવિઝન સ્ટાર્ટ કરીશું. હરી